તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ અને અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા છેલ્લા 8 મહિનાના કરંટ અફેર્સના અગત્યના વન લાઇનર પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી છે, જેમાં આજે છે આપણે પાર્ટ 2 જોવાના છે, એટલે કે ભાગ નંબર 2 છે જોવાના છે, જેમાં છે અગત્યના વન લાઇનર પ્રશ્નો જોશું. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રશ્ન છે, તાજેતરમાં સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુહિન કાંતા પાંડે છે તેઓની સેબીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ રણજી ટ્રોફી 2024-25ના વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે વિદર્ભ. ત્યારબાદ વિદર્ભે મિત્રો કઈ ટીમને પરાજય આપી 2024-25ની રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ આવશે કેરળને હરાવીને વિદર્ભે છે આ રણજી ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં ઈસરોના સૌપ્રથમ સૌર મિશને સૌર જ્વાળા કર્નલની પ્રથમ છબી અથવા તો ઇમેજ કેપ્ચર કરી હતી. તો ઈસરોના આ મિશનનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો, આ મિશન હતું આદિત્ય L1 હતું, જેમણે છે તાજેતરમાં જ છે સૌર મિશન અંતર્ગત સૌર જ્વાળાની જે કર્નલ છે તેની પ્રથમ જે છે ઇમેજ અથવા તો છબી જે છે કેપ્ચર કરી છે. ત્યારબાદ આદિત્ય L1 મિશન મિત્રો છે કયા રોકેટની મદદથી લોન્ચ થયું હતું? તો મિત્રો તે PSLV C-57 જે છે રોકેટની મદદથી છે આ મિશન છે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2025 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 97મા નંબરના ઓસ્કર એવોર્ડનું આયોજન છે તે માર્ચ 2025માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025માં કઈ ફિલ્મને છે સૌથી વધુ 5 ઓસ્કર એવોર્ડ મળ્યા છે, તેમજ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે? તો આમાં જવાબ આવશે અનોરા ફિલ્મ આવશે, જેને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર ઉપરાંત કુલ 5 પુરસ્કાર છે આ ફિલ્મને ઓસ્કરમાં મળ્યા છે. ત્યારબાદ તાજેતરમાં સ્ટીવ સ્મિથે છે વન ડેમાંથી છે આંતરરાષ્ટ્રીયમાંથી ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ ખેલાડી છે? તો મિત્રો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના તેઓ છે ખેલાડી છે સ્ટીવ સ્મિથ, તેમણે છે વન ડેમાંથી જે છે નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા સ્થળે એશિયા અને પેસિફિકમાં 12મા પ્રાદેશિક 3R અને પરિપત્ર અર્થતંત્ર ફોરમનું આયોજન થયું હતું? તો જવાબ આવશે તે જયપુર ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણ ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા છે? તો જવાબ આવશે અંજુ રાઠી રાણા છે તેઓ થયા છે. ત્યારબાદ ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ગાંડીવ મિસાઇલ પહેલા અસ્ત્ર MK3 મિસાઇલ છે તે કોના દ્વારા વિકસિત કરાઈ છે? તો જવાબ આવશે મિત્રો આ DRDO દ્વારા છે આ મિસાઇલ વિકસિત કરવામાં આવી છે, જેને પહેલા અસ્ત્ર MK13 કહેવાતું હવે ગાંડીવ મિસાઇલ તરીકે ઓળખાય છે, જે DRDO દ્વારા છે જે વિકસિત કરાઈ છે. ત્યારબાદ 8 માર્ચ 2025ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે થીમ છે તેની થીમ શું છે? તો 8 માર્ચની જે મિત્રો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ પૂછવામાં આવી છે. તો થીમ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વિલિટી અને એમ્પાવરમેન્ટ. આ મિત્રો છે 8 માર્ચ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની છે થીમ રહેલી હતી. ત્યારબાદ
તાજેતરમાં કયા મંત્રાલયે ઇન્ડિયા એઆઈ કોમ્પ્યુટ પોર્ટલ અને ડેટા સેટ પ્લેટફોર્મ એઆઈ કોસા શરૂ કર્યું છે? તો મિત્રો આ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ શંકાસ્પદ મતદાતા અથવા તો ડી વોટર શબ્દનો ઉપયોગ મુખ્યત્વે છે કયા પૂર્વોત્તર રાજ્યમાં થાય છે? તો જવાબ આવશે આસામ રાજ્યમાં થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કયા દેશની ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ બની છે? તો જવાબ આવશે ભારત દેશની ટીમ છે આમાં ચેમ્પિયન બની છે. ત્યારબાદ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલમાં જે છે ભારતે કયા દેશને હરાવી આ ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ આવશે ન્યુઝીલેન્ડની ટીમે છે ભારતે ફાઇનલમાં હરાવી છે. ત્યારબાદ તાજેતરમાં માધવ નેશનલ પાર્ક ભારતનું 58મું ટાઈગર રિઝર્વ બન્યું છે, તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિન પૂરા પાડવા માટે કયા દેશની રોસોબોરોન એક્સપોર્ટ સાથે $239 મિલિયન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? તો જવાબ આવશે રશિયા દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ T-72 શું છે? તો જવાબ આવશે આ એક ટેન્ક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 12મી આવૃત્તિનું યોજાઈ હતી? તો 12મી આવૃત્તિ મિત્રો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે આ ખંજર કવાયત છે તાજેતરમાં યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે એશિયન વિમન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 છે તે જીતી છે? તો જવાબ આવશે ભારત દેશે જીતી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બ્રહ્માસ્ત્ર મિસાઇલ જે લાંબા અંતરની જહાજ વિરોધી મિસાઇલ છે તે કઈ સંસ્થાએ વિકસાવી છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે આ મિસાઇલ વિકસાવવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સિપરી રિપોર્ટ અનુસાર ભારત 2020થી 2024 સુધી વિશ્વનો કેટલામો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? તો જવાબ આવશે બીજા નંબરનો. મિત્રો એ 2020થી 2024 સુધીની વાત થઈ છે જેમાં ભારત બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છે આ જે છે સન્માન અથવા તો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસિદ્ધ સન્માન છે કયા દેશનું છે? તો જવાબ આવશે આ છે મોરિશિયસ દેશનું સન્માન છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમ ઉપર છે? તો જવાબ આવશે બર્નીહાટ આસામ રાજ્યનું જે શહેર છે તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેરમાંનું પ્રથમ શહેર છે જે આસામ બર્નીહાટ ખાતે આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ આવશે ભારતનો ક્રમ છે આમાં 5મો ક્રમ રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર વિશ્વનો સૌથી વધુ એર પ્રદૂષિત રાજધાની શહેર છે
તેમાં કઈ રાજધાની પ્રથમ ક્રમ ઉપર છે? તો જવાબ આવશે તેમાં નવી દિલ્હી ભારતની રાજધાની છે. તે સૌથી વધુ પ્રદૂષિત રાજધાની શહેરમાંનું એક શહેર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં વેટલેન્ડ વાઇસ યુઝ માટે રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે તે આવશે જયશ્રી વેંકટેશન બની છે, જે પ્રથમ મહિલા છે જેને રામસર એવોર્ડ મળ્યો હોય. ત્યારબાદ 15 માર્ચ 2025ની વિશ્વ ગ્રાહક દિનની થીમ શું છે? તો જવાબ આવશે એ જસ્ટ ટ્રાન્ઝેક્શન ટુ સસ્ટેનેબલ લાઈફસ્ટાઇલ્સ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના દિગ્ગજ ખેલાડી શ્રી આબિદ અલીનું નિધન થયું છે, તો તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે તેઓ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેડએક્સ કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે PSLV-60ના મદદથી છે આ જે છે સ્પેડએક્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ WPL 2025 અથવા તો વુમન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ છે આમાં વિજેતા ટીમ છે 2025માં બની હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી માર્ક કોર્ને કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે કેનેડા દેશના તેઓ વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કોર્પોરેટ અને બોંગો સાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કયા દેશ છે તે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે છે આમાં જે છે ટોચનું સ્થાન મેડલ ટેલીમાં મેળવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ અશ્વિની રડાર અથવા તો લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર કઈ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO અને ભેલ દ્વારા છે સંયુક્ત રીતે છે આ અશ્વિની રડાર અથવા તો લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર છે જેને ટૂંકમાં LLTR કહેવાય છે, તે DRDO અને ભેલ દ્વારા છે સંયુક્ત રીતે છે વિકસાવવામાં આવી છે. ત્યારબાદ અપાર આઈડી તાજેતરમાં સમાચારમાં રહી હતી, તો તે કઈ પહેલનો ભાગ છે? તો જવાબ આવશે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી જે પહેલનો આ ભાગ રહેલ છે. ત્યારબાદ તાજેતરમાં સૌર કોરોનાના અભ્યાસ કરવાના હેતુથી લોન્ચ થયેલ પંચ મિશન માટે કઈ સંસ્થા સંકળાયેલી છે? તો જવાબ આવશે નાસા સંકળાયેલી છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ જે છે SPHEREX એટલે કે સ્પેરેક્સ ટેલિસ્કોપ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે નાસા દ્વારા છે આ ટેલિસ્કોપ લોન્ચ કરાયું છે. ત્યારબાદ આઈફા એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યા છે? તો જવાબ આવશે લાપતા લેડીઝ જે ફિલ્મ છે તેને સૌથી વધુ જે એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આઈફા એવોર્ડ 2025માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે મિત્રો તે પણ લાપતા લેડીઝ જે ફિલ્મ છે તેને મળ્યો છે. ત્યારબાદ આઈફા એવોર્ડ 2025માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે તેમાં કાર્તિક આર્યનને છે બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અવકાશ મિશન માટે તાજેતરમાં કઈ સંસ્થાએ હાઈ સ્પીડ માઇક્રો પ્રોસેસર્સ વિક્રમ 3201 અને કલ્પના 3201ને વિકસાવ્યા છે? તો જવાબ આવશે મિત્રો ઈસરો દ્વારા છે
આ માઇક્રો પ્રોસેસરો વિકસાવવામાં આવ્યા છે, જેના નામ આપેલા છે વિક્રમ 3201 અને કલ્પના 3201 છે, તે એક જે વિકસાવવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં શ્રી ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના વડાપ્રધાન છે? તો જવાબ આવશે તેઓ ન્યુઝીલેન્ડ દેશના વડાપ્રધાન છે, જેઓ તાજેતરમાં ભારતની મુલાકાતે હતા. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારત કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ભારતનો ક્રમમાં છે 118મા ક્રમ ઉપર ભારત રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં પ્રથમ ક્રમ ઉપર કયો દેશ રહ્યો હતો? તો પ્રથમ ક્રમ ઉપર મિત્રો છે ફિનલેન્ડ દેશ રહ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે રાયસીના ડાયલોગની 10મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આની 10મી આવૃત્તિનું આયોજન કરાયું હતું. ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ક્રિસ્ટી કોવેન્ટ્રી છે, તેઓની નિમણૂક છે જે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ વરુણ જે કવાયત છે યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર 2024 માટેના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે વિનોદ કુમાર શુક્લાની જે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ વર્ષ 2024 માટેના મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે રામ સુતારને છે તે સન્માનિત કરાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યએ નીતિ આયોગના ટીબી મુક્ત લક્ષ્યાંકના 95% હાંસલ કર્યા છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય છે આમાં 95% હાંસલ કરી છે ટીબી મુક્ત લક્ષ્યાંકમાં. ત્યારબાદ કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરી છે? તો જવાબ આવશે પંજાબ રાજ્યએ. ત્યારબાદ તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં તે છે અજય શેઠની છે મિત્રો ભારતના નવા નાણાં સચિવ તરીકે જે છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સ્થળે એશિયાનો સૌથી મોટો તુલિપ ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આમાં તે છે શ્રીનગર ખાતે આ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ કબડ્ડી દ્વારા ઇંગ્લેન્ડમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન થયું હતું, જેમાં કયા દેશની મેન્સ અને વિમન્સ ટીમે છે ચેમ્પિયન બની હતી? તો જવાબ આવશે મિત્રો આમાં ભારતની મેન્સ અને વિમન્સ બંને ટીમો છે આમાં ચેમ્પિયન બની હતી કબડ્ડી વર્લ્ડ કપ 2025માં. ત્યારબાદ તાજેતરમાં કયા મંત્રાલયે ડિજિટલ પાર્ક સર્વે સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા છે આ શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ કે ભારત 2024માં વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો હતો? તો જવાબ આવશે બીજા નંબરનો બન્યો હતો. ત્યારબાદ તાજેતરમાં મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે મ્યાનમારની મદદ માટે રાહત સામગ્રીનો જથ્થો મોકલ્યો હતો, જેને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું હતું. તો જવાબ આવશે મિત્રો તેને ઓપરેશન બ્રહ્મા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2024 માટેના ગુજરાતી સાહિત્ય અનુવાદ પુરસ્કાર કુમારજીવના અનુવાદ માટે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે મિત્રો શ્રી રમણીક અગ્રવાતને છે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસે દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી, તેમાં પ્રથમ ક્રમ ઉપર કોણ હતું?
તો જવાબ આવશે આમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં છે આ ઉજવવામાં આવે છે. ત્યારબાદ કોને વડાપ્રધાન શ્રીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો નિધિ તિવારી છે તેઓને નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય કવાયત ઇનિચોસ અથવા તો INIOCHOS નો યજમાન દેશ કયો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગ્રીસ દેશ રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ કાર્ટોસેટ 3 કેવા પ્રકારનો ઉપગ્રહ છે? તો મિત્રો તે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં કોણે એબલ પુરસ્કાર 2025 જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં માસાકી કાશીવારા છે તેમણે એબલ પુરસ્કાર 2025 જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, એટલે કે કયા ક્ષેત્રમાં એબલ પુરસ્કાર આપવામાં આવતો હોય છે? તો જવાબ આવશે ગણિતના ક્ષેત્રમાં છે એબલ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? તો જવાબ આવશે સ્પેસએક્સ છે આ ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં શર્લી બોચવેની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે ઇન્દ્રા નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં પૂનમ ગુપ્તાને કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે તેઓની જે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રામ્પ્ટ નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા દેશ વચ્ચે છે આ ટાઈગર ટ્રામ્પ્ટ નામની છે તે કવાયત યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં વારંગલ ચપટા મરચાને છે જીઆઈ ટેગ મળ્યો હતો, તો તે કયા રાજ્યના સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્ય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનું નિધન થયું કે જેને ભારતના કુમારના ઉપનામથી જાણીતા હતા, તો તેઓનું નામ જણાવો. તો મિત્રો આમાં જવાબ આવશે મનોજ કુમાર છે જેઓનું તાજેતરમાં જ છે નિધન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કનિડપ્પાને જીઆઈ ટેગ એનાયત થયો છે, તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય સાથે છે આ સંબંધિત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કુંભકોણમ પાન અને થોઉલાઈક ફૂલની માળાને જીઆઈ ટેગ મળ્યા છે, તો આ કયા રાજ્યમાં સાથે સંબંધિત છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત રહેલ છે. ત્યારબાદ તાજેતરમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મિત્રો બેંકોક થાઈલેન્ડ ખાતે છે 6ઠ્ઠા નંબરની બિમસ્ટેક સમિટ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ગેબ્રિયલ બોરિક ફ્રોન્ટ ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે તેઓ ચીલી દેશના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે? તો જવાબ આવશે નવસારીના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે દરિયાઈ બ્રિજ અથવા તો ન્યૂ પોમ્બન બ્રિજ ક્યાં આવેલો છે, જેનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રામેશ્વરમ તમિલનાડુ ખાતે આ બ્રિજ આવેલો છે. ત્યારબાદ શ્રીલંકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એપ્રિલ 2025માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કારથી છે તેઓને સન્માનિત છે કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વફ સુધારા બિલ 2025 ને શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેને ઉમ્મીદ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના કયા શહેરે સિટી કી ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ત્યાંના લિસ્બન શહેરે છે મિત્રો આપણા રાષ્ટ્રપતિને છે સિટી કી ઓફ ઓનરથી છે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મોહસિન નકવી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરી હતી તો તેના અધ્યક્ષ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે તેમાં મિત્રો ડોક્ટર હસમુખ અઢિયાની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં રજની કુમાર પંડ્યાનું નિધન થયું હતું તો તેઓ છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે તેઓ સાહિત્ય સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ 2 હડપ્પા સભ્યતાના સ્થળ મિતાથલ અને તીથરાણાને સત્તાવાર રીતે સંરક્ષિત પુરાતત્વીય સ્થળ અને સ્મારક તરીકે જાહેર કર્યા છે? તો તે ક્યાં આવેલા છે મિત્રો? તો તે હરિયાણા રાજ્યમાં છે આવેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકે હજારો વર્ષ પહેલા લુપ્ત થયેલા એવા ડાયર વુલ્ફને છે પુનર્જન્મ કરી ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે અમેરિકા દેશના જે છે વૈજ્ઞાનિકોએ આ કર્યું છે. ત્યારબાદ વર્ષ 2025માં જલિયાવાલા બાગ હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે તે હતી? તો જવાબ આવશે 106મી છે વર્ષગાંઠ 2025માં રહેલી હતી. ત્યારબાદ IIM અમદાવાદ કયા સ્થળે તેનું પ્રથમ કેમ્પસ સ્થાપી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો તે છે દુબઈ ખાતે છે તેનું પ્રથમ તે કેમ્પસ સ્થાપી રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નાણાકીય વર્ષ 2025માં ભારત માટે એડીબી દ્વારા જે છે જીડીપી વૃદ્ધિ દર કેટલો અંદાજવામાં આવ્યો છે? તો જવાબ આવશે 6.7% જેટલો. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ BM-04 એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ રહેલી છે? તો જવાબ આવશે DRDO દ્વારા. ત્યારબાદ ભારતમાં કોની જન્મજયંતિ સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ મિત્રો છે બાબા સાહેબ આંબેડકરની જે છે જે જયંતિઓ છે જન્મજયંતિ તેને મિત્રો છે સમરસતા દિવસ તરીકે છે ઉજવવામાં આવતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં શ્રીમતી કુમુદિની લાખિયાનું નિધન થયું છે તો તેઓને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી કયા વર્ષે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વર્ષ 2025માં તેઓને છે પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ થોરિયમ આધારિત નાના મોડ્યુલર રિએક્ટર વિકસાવવા માટેના કયા ભારતીય રાજ્યએ રશિયાના રોસ્ટોમ સાથે MOU હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 ખાલી જગ્યા જિલ્લાના દવાડા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો તે છે મહેસાણા જિલ્લામાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા કયા રાજ્યના રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેઘાલય રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં ભારતીય વેટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે છે કોની નિયુક્તિ કરવામાં આવી છે અથવા નિયુક્ત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મીરાબાઈ ચાનુની છે નિયુક્તિ અથવા તો નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ IISR સૂર્યા શું છે?
તો જવાબ આવશે આ એક હળદરની નવી જાત રહેલી છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરની જે શહેનાઈ એટલે કે શરણાઈ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે? તો જવાબ આવશે વારાણસીની જે શરણાઈ અથવા તો શહેનાઈ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે. ત્યારબાદ કયો દેશ ભારતને 2 સિકનેસ ટ્રેન અથવા તો બુલેટ ટ્રેન જે છે જે ફ્રીમાં આપશે? તો જવાબ આવશે જાપાન દેશ. ત્યારબાદ ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન ખાલી જગ્યાને જોડશે? તો જવાબ આવશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે છે મિત્રો પ્રથમ જે છે ટ્રેન દોડવાની છે બુલેટ ટ્રેન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયા ભારતીય સશસ્ત્ર દળે મેઘાયન 25 નામના હવામાન અને સમુદ્રી શાસ્ત્રીય પરિષદની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારતીય નૌકાદળ દ્વારા છે આનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભારતમાં ટ્રેનમાં ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ સ્થાપિત કરનારી કઈ બેંક ભારતમાં પ્રથમ બની છે? તો જવાબ આવશે મિત્રો તે છે બેંક ઓફ મહારાષ્ટ્ર છે જેમણે જે છે ટ્રેનમાં પ્રથમ એટીએમ છે તે સ્થાપિત કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડસ્ટ લીગ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે છે આ ડસ્ટ લીગ જે છે કવાયત યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં કયા 2 શાસ્ત્રીય ભારતીય ગ્રંથોને અંકિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનો છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિશ્વ પૃથ્વી દિવસ અથવા તો પૃથ્વી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 22 એપ્રિલનો દિવસ. ત્યારબાદ વર્ષ 2025ના વિશ્વ પૃથ્વી દિવસની થીમ શું છે? તો તેની થીમ હતી અવર પાવર અવર પ્લાનેટ છે તેની થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ નિસાર સેટેલાઇટ ઈસરો અને ખાલી જગ્યાનો સંયુક્ત પ્રોજેક્ટ છે? તો મિત્રો ઈસરો અને નાસાનો છે આ સંયુક્ત પ્રોજેક્ટ છે નિસાર સેટેલાઇટ. ત્યારબાદ યુનેસ્કો દ્વારા વર્ષ 2025ના વર્લ્ડ બુક કેપિટલ સિટી તરીકે છે કયા શહેરને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે રિયો ડી જેનેરોને બ્રાઝિલનું આ સિટી છે તેને યુનેસ્કોની જે છે વર્લ્ડ બુક કેપિટલ સિટી તરીકે જાહેર કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં 23માં કાયદા પંચના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો તેમાં દિનેશ મહેશ્વરીની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વિલેજ ક્યાં સ્થાપવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે અમરાવતી આંધ્રપ્રદેશમાં છે સ્થાપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા છે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં ભારત મેડલ ટેબલમાં કેટલામાં સ્થાન ઉપર રહ્યું હતું? તો જવાબ આવશે ભારત દેશમાં 3જા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ 1 મે 2025ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 65મા નંબરમાં જે છે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય શહેરે ભારતનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યું છે? તો જવાબ આવશે ગાઝિયાબાદે. ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અલોક જોશીની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં વિંજીજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તે કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ઝારખંડનું કયું ગામ પલ્લામુ ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારમાંથી સંપૂર્ણપણે સ્થળાંતર કરાયેલું પ્રથમ ગામ બન્યું છે? તો જવાબ આવશે જયગીર ગામ. ત્યારબાદ
તાજેતરમાં વેવ્સ 2025 સમિટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે છે આ વેવ્સ 2025 જે છે સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિપ્રી દ્વારા મિત્રો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વિશ્વ લશ્કરી ખર્ચ 2024માં ભારત કેટલામાં ક્રમનો સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનાર દેશ હતો? તો જવાબ આવશે 5મા નંબરનો. મિત્રો અગાઉ પ્રશ્ન જે આપણે જોયો હતો તે 2020 થી 2024 સુધીનો હતો, જેમાં ભારત બીજા ક્રમ ઉપર હતું અને 2024ની વાત થાય છે તેમાં ભારત છે 5મા ક્રમ ઉપર હતું, જે સૌથી વધુ લશ્કરી ખર્ચ કર્યો હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ફ્રાન્સની કઈ કંપનીએ રાફેલ ફાઇટર જેટનું નિર્માણ અને ડિઝાઇનનું કાર્ય કર્યું છે? તો જવાબ આવશે દસોલ્ટ એવિએશન દ્વારા છે તેમના દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં QPIAI દ્વારા લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટરનું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ડસ છે તેનું નામ રહેલું છે.